ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો આજે આપણે પીએન જંક્શન ફોરવર્ડ બાયસ વિશે ભણવાના છે, પણ આ ક્વેશ્ચન ભણતા પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણાય એની થોડીક વાતો કરી લઈએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પીએન જંક્શનની રચના વિશે ભણી ગયા. તો પીએન જંક્શનની રચનાની અંદર એક સિલિકોનની વેફર લેવામાં આવે, એટલે કે પાતળું સ્તર. હવે એમાં અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. ધારો કે અડધો ભાગ છે, એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા એ પી પ્રકારનો અર્ધવાહક બને. એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ હોય અને અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા એ એન પ્રકારનો અર્ધવાહક બને છે કે જેની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. એક બે આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં બતાવીએ, અહીંયા આગળ એક બે હોલ્સ માઇનોરિટીમાં બતાવી શકીએ. બરાબર. તો આ પ્રકારની જે રચના બને છે એને પીએન જંક્શનની રચના કહેવામાં આવે છે. અચ્છા, હવે એના જે બે છેડા છે એ બે છેડાએ ધાત્વિક જોડાણ કરેલા હોય છે. બરાબર. આ બે છેડાનું સાથે ધાત્વિક જોડાણ કરેલું હોય છે. એક છેડાને એનોડ અને બીજા છેડાને કેથોડ કહેવામાં આવે છે. આમાં બે ઓડ હોવાથી આ રચનાને ડાયોડ કહેવામાં આવે છે, એટલે કે પીએન જંક્શન ડાયોડ. ઓકે. હવે જો અહીંયા આગળ આ બાજુ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે, આ બાજુ હોલનું પ્રમાણ વધારે છે, એટલે બંને વચ્ચે શું થશે? ડિફ્યુઝન થશે, વિસરણ થશે. એટલે આ બાજુના ઇલેક્ટ્રોન આ બાજુ આવશે અને આ બાજુના હોલ છે એ આ બાજુ જશે. એકચ્યુઅલી હોલ જે છે એ ગતિ કરતા નથી, એ બંધમાં બંધાયેલા છે. એટલે એકચ્યુઅલી થશે શું? તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આ બાજુ જશે અને અહીંયા આગળ એક હોલ રચાય છે. એટલે આપણે આપણા આ ધોરણ 12ના લેવલે એવું કહી શકીએ કે અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે, હોલ જે છે એ હોલ ગતિ કરીને અહીંયા જાય છે અને ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને અહીંયા આવે છે. પણ ફક્ત ઇલેક્ટ્રોન જ ગતિ કરશે, હોલ ક્યારેય ગતિ કરે નહીં. ઓકે. આમ આ બાજુએ અને આપણને ખબર છે કે હોલ છે એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે, એ ધન વિદ્યુતભાર છે નહીં. તો આમ આ બાજુ ધન વિદ્યુતભાર જમા થશે અને આ બાજુ ઋણ વિદ્યુતભાર જમા થશે. એટલે કે ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન છે એ n થી p તરફ અને હોલનું ડિફ્યુઝન છે એ p થી n તરફ થશે. ઓકે. આમ અહીંયા આગળ આ બાજુએ ધન વિદ્યુતભાર સ્થપાશે અને આ બાજુ ઋણ વિદ્યુતભાર સ્થપાશે. આમ આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થશે, એટલે કે V0. અને V0 કઈ દિશામાં હશે? તો n થી p તરફ હશે. કારણ કે જુઓ, આ ધન બને ને આ ઋણ બને, એટલે વિદ્યુત ક્ષેત્ર, ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્ર E0 કહી દઈએ, તો વિદ્યુત ક્ષેત્ર n થી p તરફ હોય પીએન જંક્શન ડાયોડમાં અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બાજુ હશે. ઓકે. હજુ થોડીક વધારે ઉર્જાવાળા ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછા આ બેરિયર જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પાર કરી અને આ બાજુ જશે. એટલે આ બાજુ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે, આ બાજુ હોલનું પ્રમાણ વધશે. એક સમય એવો આવશે કે આનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખૂબ જ મોટો થઈ જશે, વિદ્યુત ક્ષેત્ર વધી જશે, જેને કારણે હવે આ જે બાકીના વધેલા ઇલેક્ટ્રોન છે એ આ બાજુથી આ બાજુ જઈ શકશે નહીં. અને આમ અહીંયા આગળ એક સ્તર રચાય છે જેને આપણે કીધું હતું ડિપ્લેશન સ્તર અથવા તો ડિપ્લેશન વિસ્તાર. તો આટલા વિસ્તારને ડિપ્લેશન વિસ્તાર કહેવામાં આવે છે. ડિપ્લેશન વિસ્તાર. જો આ બધું કેમ સમજાવું છું વારંવાર? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન પણ ખૂબ જ આઈએમપી છે. આ સમજાશે તો આ સમજાશે, નહીં તો નહીં સમજાય. તો આ ડિપ્લેશન વિસ્તાર થઈ ગયો. ઓકે. હવે શું થશે? તો આ જે ઇલેક્ટ્રોન છે આ બાજુ નહીં જાય અને આ હોલ છે આ બાજુ નહીં જાય. ક્લિયર? આમ જો ડિપ્લેશન વિસ્તારની આપણે વ્યાખ્યા આપી હોય તો બીજી રીત આ પણ આપી શકીએ કે જંક્શનની, આ જે જંક્શન થઈ ગયું, આ જંક્શનની નજીકનો વિસ્તાર કે જે પોતાના, એટલે આ n પ્રકારનો છે, એ પોતાના મેજોરિટી ચાર્જ કરીએ, એટલે આનો મેજોરિટી ચાર્જ કરીએ શું હોય? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન તો બધા આ બાજુ આવી ગયા, એટલે મેજોરિટી ચાર્જ કરીની દ્રષ્ટિએ કેવો થઈ ગયો? આ ખાલી થઈ ગયો. એ જ પ્રમાણે આ બાજુ પણ હોલ છે, હોલ્સ આ બાજુ આવી ગયા, એટલે મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ આ કેવો થઈ ગયો? ખાલી થઈ ગયો. તો જે વિસ્તાર મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલો છે એ વિસ્તારને ડિપ્લેશન વિસ્તાર કહેવામાં આવે છે. ઓકે.
અને એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થાય છે અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે પ્રસ્થાપિત થયો એ આ ઇલેક્ટ્રોનને આ બાજુથી આ બાજુ જવા માટે રોકશે, એમાં અવરોધરૂપ થશે, બરાબર, આ બેરિયર તરીકેનું કામ કરશે, એટલે એને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે અથવા તો બેરિયર પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે આ જે બેરિયર પોટેન્શિયલ છે એ ક્યાં આવ્યું છે? તો ડિપ્લેશન વિસ્તારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ડિપ્લેશન વિસ્તારમાં. તેથી એને ડિપ્લેશન બેરિયર પણ કહેવામાં આવે છે અને ડિપ્લેશન બેરિયર પણ કહે છે. ક્લિયર? હવે એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ નહીં જઈ શકે કે હોલ છે એ આ બાજુથી આ બાજુ નહીં શકે. તો આપણે છેલ્લે એક વાક્ય કીધેલું કે જે ડ્રિફ્ટ પ્રવાહ, જે વિદ્યુત ક્ષેત્ર છે ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડી અને ઇલેક્ટ્રોન જે વહન કરે છે એને ડ્રિફ્ટ વહન કહેવામાં આવે છે. તો એના કારણે જે મળતો પ્રવાહ છે ડ્રિફ્ટ પ્રવાહ અને ડિફ્યુઝન પ્રવાહ બંને સમાન થઈ જશે, એટલે આની અંદરથી પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે. આમ શું થશે? તો એક સમય એવો આવશે કે આની અંદરથી પ્રવાહ વહેશે નહીં. તો હવે આની અંદર પ્રવાહનું વહન અટકી ગયું છે, તો એને ચાલુ કરવા માટે શું કરવું? તો એ ચાલુ કરવા માટે આપણે બહારથી બેટરી જોડીએ છીએ, બરાબર, બહારથી બેટરી જોડવામાં આવે છે અને આ જોડાણમાં જો બેટરીના ધન છેડા સાથે આ પીએન જંકશનનો પી છેડો એટલે કે પી અર્ધવાહકનો છેડો અને બેટરીના ઋણ છેડા સાથે એન અર્ધવાહકનો છેડો જોડેલો હોય તો આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે, જેના વિશે આપણે ભણવાનું છે અહીંયા આગળ. ક્લિયર? ઓકે. તો ફોરવર્ડ બાયસ જોડાણ કોને કહેવાય? તો જો આપણે લખીએ કે પીએન જંકશન, જો હું વધારે લખીશ નહીં કારણ કે આખી થિયરી લખવા જઈએ છે તો બોર્ડમાં આપણે બરાબર સમાશે નહીં અને બરાબર સમજાવવામાં પણ તકલીફ પડશે, એટલે અમુક છે તમે છે એ થોડુંક એક બે પ્રકાશનની અંદરથી જોઈએ અથવા તો ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીને લખજો. ક્લિયર? બાકી હું મટીરિયલ તમે વોટ્સઅપ નંબર ઉપર મારો મેસેજ કરજો તો હું તમને સેન્ડ કરીશ. તો જો પીએન જંકશન ડાયોડ ના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ, બરાબર, ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે. એટલે કે પીએન જંકશન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને ઋણ ધ્રુવ સાથે જોડવાથી બરાબર બનતા બાયસને અથવા તો બનતા જોડાણને ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. તો જો અહીંયા આગળ હવે લાગુ પાડેલ બાહ્ય જે બેટરી છે, ધારો કે એના વોલ્ટેજ V છે, V, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ કઈ તરફ હોય તો પ્લસથી માઇનસ તરફ હશે. એટલે બાહ્ય લાગુ પડેલ બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કઈ બાજુ હશે? P થી N તરફ. અને પીએન જંકશનની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે V છે એ N થી P તરફ હોય છે. એટલે ધારો કે આ સિલિકોનની વેફર છે તો સિલિકોન માટે આ જે V0 છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 0.7 વોલ્ટ છે. એ જ રીતે જર્મેનિયમ માટે V0 જે છે એ 0.3 વોલ્ટ છે. એ આપણે ખાલી યાદ રાખવા માટે કીધું. તો લાગુ પાડેલ બાહ્ય બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે બહારથી, બરાબર, અને એ જ રીતે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ E એ પણ કઈ તરફ હશે? તો P થી N તરફ હશે. બહારની બેટરી આપણે લાગુ પાડેલી છે, બહારથી વોલ્ટેજ લાગુ પડ્યા છે એની વાત કરું છું. એના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ P થી N તરફ, પીએન જંકશનની અંદર તો N થી P તરફ હશે. ક્લિયર? ઓકે. આમ જો આ બંને કેવા થાય છે? પરસ્પર વિરુદ્ધ થાય છે. ક્લિયર? બહારથી E આ બાજુ, અંદર E0 આ બાજુ છે.
એ જ પ્રમાણે વોલ્ટેજ આ બાજુ, અંદરના વોલ્ટેજ આ બાજુ છે. આમ પરસ્પર બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી એનો પરિણામી વોલ્ટેજ, પરિણામી વોલ્ટેજ બરાબર શું થશે? તો V0 માઇનસ V થશે. લે ઓકે. હવે જો આપણે શરૂઆતમાં આ બેટરી લગાડેલી નથી, તો શરૂઆતમાં આપણે જો બેટરી લગાડેલી ના હોય, બરાબર, એટલે કે વોલ્ટેજ 0 છે, બરાબર, શરૂઆતમાં V બરાબર કેવો છે? 0, એટલે બેટરી લગાડેલ નથી. ઓકે, તો એ વખતે આપણને પરિણામી વોલ્ટેજ કેટલો મળે? તો V0 જેટલો મળશે. ક્લિયર? કેટલો મળશે? V0 જેટલો. તો જો આનું આપણે આલેખ દોરીએ પોટેન્શિયલ બેરિયર માટે, તો એ આ પ્રમાણે થાય. જો આની અંદર જ દોરું છું આ પ્રમાણે. ક્લિયર? તો શરૂઆતમાં આ પ્રમાણે છે, V0 જેટલું છે. આ ધારો કે V0 છે, બરાબર. આ પોટેન્શિયલ બેરિયર છે, અથવા તો પોટેન્શિયલ બેરિયરની અથવા તો ડિપ્લેશન સ્તરની જાડાઈ છે, બરાબર, અથવા તો આપણે કહીએ કે બેરિયરની ઊંચાઈ, આ બેરિયરની ઊંચાઈ છે, એ આટલી છે. ક્લિયર? તમે ગમે તે રીતે કહી શકો. ક્લિયર? ઓકે. તો એ આટલી છે શરૂઆતમાં, જ્યારે બહારથી કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ આપેલો નથી એ વખતે. ક્લિયર? હવે શું કરો? તો ધીરે ધીરે તમે વોલ્ટેજ વધારો છો, પણ શરૂઆતમાં ઓછો વોલ્ટેજ વધારો, બરાબર. એટલે જો હવે વોલ્ટેજ વધારતો, પણ કેવો? ઓછા પ્રમાણમાં વધારતો. ક્લિયર? એટલે ધારો કે આ જો કોઈ સિલિકોન છે, તો સિલિકોન માટે ધારો કે આપણે V0.7 છે, બરાબર, અને અહીંયા આપણે આપીએ છીએ વોલ્ટેજ 0.2, બરાબર. તો બંનેનો તફાવત કેટલો થશે? તો 0.5. એટલે અહીંયા આગળ શું થાય છે? શરૂઆતમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. અહીંયા તમે 0.7 સુધી જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે. એટલો વોલ્ટેજ વેડફાઈ જશે. ક્લિયર? આટલું વોલ્ટેજ શું થશે? વેડફાઈ જશે. ક્લિયર? તો એને શું કહેવાય? વોલ્ટેજ ડ્રોપ કહેવામાં આવે. ક્લિયર? ફરી પાછું તમે થોડુંક વોલ્ટેજ વધારો. જો વોલ્ટેજ વધારતા, બરાબર. હવે જો વોલ્ટેજ વધારો, ધારો કે અહીંયા આગળ 0.7 માઇનસ, ધારો કે અહીંયા આગળ આપણે વોલ્ટેજ કર્યો 0.6, બરાબર. તો બંને વચ્ચેનો તફાવત તફાવત ઘટશે. એટલે આ કેટલો થશે? 0.1. તફાવત ઘટે એનો મતલબ શું થશે? તો આ ડિપ્લેશન સ્તર છે એની જાડાઈ ઘટશે. ડિપ્લેશન સ્તરની જાડાઈ શું થશે? ઘટશે. કેમ એવું થશે? તો આ બાજુના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઇલેક્ટ્રોન જે બેટરીથી અહીંયા ઋણ વિદ્યુતભાર છે, એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે આ ઇલેક્ટ્રોનને અપા કરશે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ધડાધડ જશે. એ જ પ્રમાણે આ બાજુ ધન વિદ્યુતભાર છે, આ બાજુ હોલ્સ છે, બંને વચ્ચે અપાકર્ષણ થશે. ક્લિયર? એટલે હોલ્સ આ બાજુથી આ બાજુ જશે. પણ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે હોલ્સ ક્યારેય ગતિ કરતા નથી. ક્લિયર? પણ આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે ને અહીંયા આગળ હોલ રચાશે. આવી વસ્તુ થાય. બરાબર છે? ઓકે. તો શું થશે અહીંયા આગળ? તો અહીંયા આગળ ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટશે. ક્લિયર? વોલ્ટેજ V ની ઊંચાઈ પણ શું થશે? ઘટશે. એટલે કે બેરિયર ઘટશે. ક્લિયર? તો અહીંયા આગળ આપણે લખવું હોય તો આ પ્રમાણે લખાય કે ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. એનો મતલબ કે બેરિયરની ઊંચાઈ પણ ઘટે છે. બેરિયરની ઊંચાઈ ઘટે છે. બેરિયરની ઊંચાઈ પણ ઘટે છે, બરાબર. અને પરિણામે અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે છે. અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે છે. ક્લિયર? તો ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટશે, બેરિયરની ઊંચાઈ ઘટશે, બરાબર.
અને અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે છે. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ થોડોક તમે અહીંયા વોલ્ટેજ આપો છો એટલે ઓછો વોલ્ટેજ આપ્યો, બરાબર? તો શું થશે? આ સ્તર જે છે એ પતલું થશે એટલે આની ઊંચાઈ ઘટશે એટલે તમને આ પ્રમાણેનો આલેખ મળે છે. ધારો કે પહેલો છે તો પહેલા માટે આપણે શરૂઆતમાં V0 રાખ્યો છે, પછી બીજા માટે શું કર્યું તો થોડોક વોલ્ટેજ વધાર્યો એટલે કે ઓછા પ્રમાણમાં વધારો, તો આ પ્રમાણેનો આલેખ મળે, બરાબર? પછી થોડોક વોલ્ટેજ વધારો છો, જુઓ તો તમને આ પ્રમાણેનો આલેખ મળે છે. કે આમ વોલ્ટેજ વધારતા શું થાય છે તો વોલ્ટેજ વધારતા ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. આ આલેખ એવું કહેવા માંગે છે, બરાબર? જો પહેલા આટલું હતું એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે એટલે V ઘટ્યો, પછી જો બીજા માટે વધારો એટલે આટલો થઈ ગયો, ફરી પાછો ઘટાડો એટલે આટલો થઈ ગયો. ક્લિયર? એમ એનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે છે. ક્લિયર? જો આ વસ્તુને આકૃતિમાં બતાવવું હોય, બરાબર, તો આ પ્રમાણે આપણે બતાવી શકીએ કે જો અહીંયા આગળ આ જંકશન, બરાબર, ધારો કે આ એનું ડિપ્લેશન સ્તર થઈ ગયું. શરૂઆતમાં અહીંયા ધારો કે આપણે 6 ઇલેક્ટ્રોન છે, સોરી 6 ધન વિદ્યુતભાર છે, 6 હોલ્સ છે અને આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે. જો એટલે આ બાજુનો ગ્રાફ આ પ્રમાણે હોય, 6 છે એટલે 1 2 3 4 5 અને 6. ચલો આ પ્રમાણે લઈ લઈએ. આ બાજુ ઇલેક્ટ્રોન છે, ક્લિયર? આ પ્રમાણે લઈ લઈએ. હવે શું થાય છે તો ઇલેક્ટ્રોન ટપોટપ આ બાજુથી આ બાજુ જાય છે, સોરી, બરાબર? એટલે અહીંયા આગળ આ જે હોલ્સ જે છે એની જગ્યાએ ઇલેક્ટ્રોન આવી ગયા. ક્લિયર? એટલે અહીંયા આગળ આ ડિપ્લેશન સ્તર જે છે એ ઘટે છે, કહેવાનો મતલબ શું થાય છે? ડિપ્લેશન સ્તર ઘટે છે. ડિપ્લેશન સ્તર ઘટશે એટલે અહીંયા આગળથી જે 6 વિદ્યુતભાર હતા એની જગ્યાએ હવે કેટલા વિદ્યુતભાર? 3 વિદ્યુતભાર થઈ ગયા. તો આપણને જો આલેખ છે એ આ પ્રમાણે મળશે. ચલો આ પ્રમાણેનો, જો આ પ્રમાણેનો મળશે. એટલે આ શું છે તો ડિપ્લેશન સ્તરની જાડાઈ બતાવે છે, બરાબર? એ હવે કેવું થઈ ગયું? પતલું થઈ ગયું. ક્લિયર? અને બેરિયર ઓછું થાય છે, બરાબર? એટલે કે ઊંચાઈ ઘટે છે અને જાડાઈ વધે છે. જો ટેક્સ્ટબુકની અંદર તમને આ પ્રમાણેની પણ એક આકૃતિ આપેલી હશે, જો અહીંયા સમજાવું તમને, તો આ પ્રમાણેની તમને એક આકૃતિ આપેલી છે, બરાબર? પીએન જંકશન, અહીંયા આગળ આ ડિપ્લેશન સ્તર આપેલું છે. જો આ બાજુ ઇલેક્ટ્રોન, આ બાજુ હોલ્સ, બરાબર? આ પ્રમાણે. તો હવે જ્યારે બાહ્ય બેટરી તમે જોડો છો અહીંયાથી, આ બાહ્ય બેટરી જોડી તમે, ક્લિયર? હું આટલો ભાગ તમને કહું છું, ક્લિયર? આ પ્રમાણેની એક આકૃતિ છે. ચલો એ આ પ્રમાણે લઈ લઈએ. બેટરી જોડેલી છે એવું સમજી લેજો. ટેક્સ્ટબુકમાં તમારી આ પ્રમાણેની એક આકૃતિ આપેલી છે અને અહીંયા આગળ જે આ ડિપ્લેશન સ્તર છે એ ડિપ્લેશન સ્તરના સીમા ઉપર, બરાબર, એના છેડા ઉપર આ પ્રમાણેના ઇલેક્ટ્રોન બતાવેલા છે. આ બાજુ હોલ્સ બતાવેલા છે એટલે કે ધન વિદ્યુતભાર, સમજો. ક્લિયર? અને અહીંયા આગળ તો આ ઇલેક્ટ્રોન, સોરી, આ બાજુ હોલ્સ છે જ, બરાબર, આ બાજુ ઇલેક્ટ્રોન. પણ આ સ્તરની બાજુમાં સીમાએ તમને વધારે પડતા ઇલેક્ટ્રોન બતાવેલા છે. આનો મતલબ શું છે તો અહીંયા આગળ જ્યારે બેટરી જોડેલી છે આ પ્રમાણેની, બરાબર, એ વખતે આ બાજુ જે ધન વિદ્યુતભાર છે આ ઇલેક્ટ્રોનને આમ ખેંચશે, બરાબર, જુઓ. અને આ બાજુ જે ઋણ વિદ્યુતભાર છે એ શું કરશે? ઋણ વિદ્યુતભારને કારણે આ જે ઋણ વિદ્યુતભાર છે એને શું કરશે? અપા કરશે એટલે ધક્કો મારશે. એટલે ઇલેક્ટ્રોન જે છે એને ધક્કો મારશે એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ આવશે, અને હોલ્સ છે એ આ બાજુથી આ બાજુ જશે. પણ હોલ્સ આ બાજુથી આ બાજુ જાય નહીં, અહીંયા આગળ હોલ ક્રિએટ થાય. ક્લિયર? સમજાય છે? હા. તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન આ બાજુ જશે અને હોલ્સ આ બાજુ જશે. અને આ જે ઇલેક્ટ્રોન છે એ બધા આ બાજુથી આ બાજુ આવશે ને અહીંયા થઈ અને આ બાજુ. તો આમ ઇલેક્ટ્રોનનું વહન છે એ N થી P તરફ થશે અને રૈવાજિક રીતે પ્રવાહ જે છે એ P થી N તરફ વહેશે, કારણ કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે. ક્લિયર? તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં? N થી P તરફ, બરાબર? અને પ્રવાહ
પ્રવાહનું વહન P થી N તરફ થશે, બરાબર. તો આની અંદર આમ પ્રવાહ આ બાજુ વહે છે, ક્લિયર. અથવા તો આને બીજી રીતે કહેવું હોય તો એ પણ કહેવાય કે આ બાજુ જે ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેવા હશે, ઓછા હશે. તો આની અંદર શું થશે, વિસરણ થશે, એટલે ઇલેક્ટ્રોન બધા આ બાજુથી આ બાજુ આવશે, બરાબર. કારણ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં શું થઈ જાય, તફાવત ઉત્પન્ન થાય. એના કારણે ઊંચા તફાવતથી નીચા તફાવત તરફ શું થશે, એનું વહન થશે, એટલે ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ આવે, ક્લિયર. ઓકે. આમ આપણે એવું કહી શકીએ કે બેટરીની હાજરીમાં લખવાનું અહીંયા આગળ કે બેટરીની હાજરીમાં પ્રવાહની જે દિશા છે એ P થી N તરફ હશે અને ઇલેક્ટ્રોનની દિશા છે એ N થી P તરફ હશે, ક્લિયર. ઓકે. હવે બેટરી લાગુ પાડો છો તમે, જ્યારે બેટરી લાગુ પાડો છો તો એ વખતે આની અંદર જો અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ જશે, એનો મતલબ કે ઇલેક્ટ્રોન આની અંદર દાખલ કરો છો તમે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આવી જશે ને, એટલે આ બાજુ આ ઇલેક્ટ્રોન આપણે દાખલ કરે, એટલે દાખલ કરેલ ઇલેક્ટ્રોન તો આ બાજુથી ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા, કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ આને ધક્કો મારશે, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા અને આ બાજુ હોલ્સ ક્રિએટ થઈ ગયા. તો આને કહેવાય દાખલ કરેલ હોલ, ક્લિયર. આમ બેટરી વડે આપણે બહારથી ઇલેક્ટ્રોનને દાખલ કરીએ છીએ અથવા તો હોલને દાખલ કરીએ છીએ એવું કહેવાય, ઇન્જેક્ટ કરીએ છીએ એવું કહેવાય છે, બરાબર. આમાં પીમાં ઇલેક્ટ્રોનને ઇન્જેક્ટ કરે અને એનમાં હોલને ઇન્જેક્ટ કરે. તો આ ઇલેક્ટ્રોન અને હોલને આ અર્ધવાહકમાં ઇન્જેક્ટ કરવાની ઘટનાને માઇનોરિટી વાહક ઇન્જેક્શન કહેવામાં આવે છે. શું કહે છે? માઇનોરિટી વાહક ઇન્જેક્શન કહે છે, બરાબર. માઇનોરિટી વાહક ઇન્જેક્શન કેમ? તો આની અંદર મેજોરિટીમાં શું છે? હોલ અને માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન છે. જ્યારે n પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટીમાં શું હશે? હોલ્સ હશે અને મેજોરિટીમાં ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ દાખલ કરવામાં આવે છે? ઇલેક્ટ્રોન, અને આની અંદર હોલ. અહીંયા આગળ કેવી રીતે દાખલ થાય છે? તમે એવું કહેશો કે સર આ બાજુથી ઇલેક્ટ્રોન જાય છે તો દાખલ આમાં કરેલા કેમ કહેવાય? તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય છે, જેને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષણ થઈ અને આ બાજુ આવી જાય છે, એટલે એને આ બાજુ ઇન્જેક્ટ કરેલા કહેવાય. અને આ બાજુ હોલ રચાય છે, એટલે અહીંયા આગળ હોલ દાખલ કરાય એમ કહેવાય. અને આ ઘટનાને માઇનોરિટી વાહક ઇન્જેક્શન કહેવામાં આવે છે, ક્લિયર. પણ જો આની અંદરથી પ્રવાહ જે છે એ ક્યારે વહેશે? તો આ જે ડિપ્લેશન સ્તર છે એ સંપૂર્ણ નાબૂદ થઈ જશે ત્યારે આની અંદરથી પ્રવાહ વહેશે, ક્લિયર. કારણ કે જો આ ડિપ્લેશન સ્તર છે અને ડિપ્લેશન સ્તરનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V, એ ધારો કે આપણે સિલિકોનની વાત કરતા હોય તો સિલિકોન માટે 0.7 છે, ક્લિયર. તો અહીંયાથી તમારે 0.7 વોલ્ટ આપો ત્યારે આ સ્તર છે એ નાબૂદ થાય, બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નાબૂદ થાય. ધારો કે અહીંયા આગળ આપણે 0.7 આપીએ છીએ તો એ વખતે 0 થાય. તો 0 થાય એ વખતે અહીંયા આગળ જે સ્તર છે એ નાબૂદ થઈ જાય. અહીંયા આગળ જે આલેખ બતાવેલો હતો એ આલેખ આપણે બેરિયર પોટેન્શિયલ, બેરિયરની ઊંચાઈ બતાવતો હતો V0, બરાબર. એ ધીરે ધીરે શું થાય છે? ઘટે છે, ક્લિયર. જો આનું પ્રેક્ટિકલ પણ તમારે આવે છે, પ્રયોગ પણ આવે છે. જો પ્રયોગથી તમને સમજાવું એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. જો કે પ્રયોગશાળામાં તમે આવશો એટલે તમને વોલ્ટેજ, અહીંયા આગળ વોલ્ટેજ લીધો છે VF, F ફોર ફોરવર્ડ બાયસ છે, બરાબર. અને એના કારણે તમને જે પ્રવાહ મળે છે, પ્રવાહ એને આપણે IF કહીએ. ધારો કે આપણે એનો ક્રમ છે 1 2 3 4. જો અહીંયાથી હવે આપણે વોલ્ટેજ વધારીએ છીએ, ધારો કે આપણે સિલિકોન માટે વાત કરીએ છીએ તો સિલિકોન નો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો છે? 0.7 વોલ્ટ, ક્લિયર. ઓકે. તો વોલ્ટેજ આપણે શરૂઆતમાં એને વોલ્ટેજ આપીએ છીએ 0, તો પ્રવાહ 0. પહેલા બેટરી જોડી નથી, હવે બેટરી જોડી અને એમાંથી આપણે 2 વોલ્ટ આપીએ તો 2 વોલ્ટે પ્રવાહ મળતો નથી. 2 વોલ્ટ જે તો કેવું થઈ જાય છે? આની અંદર ડ્રોપ થઈ જાય છે. આ 2 વોલ્ટ આની અંદર ડ્રોપ થઈ જાય. ફરી પાછું આપણે 4 વોલ્ટ આપીએ તો 4 વોલ્ટે પ્રવાહ મળતો નથી, ડ્રોપ થઈ જાય.
હા, પણ અહીંયા આગળ આ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે કે ડિપ્લેશન લેયર ધીરે ધીરે શું થાય છે, ઘટે છે. ક્લિયર? આ સ્તર ધીરે ધીરે ઘટવાની શરૂઆત થઈ ગઈ, જે આપણે પહેલા આલેખ દોર્યો હતો એ, બરાબર, આ પ્રમાણેનો આ V0 છે, એ ધીરે ધીરે શું થાય છે, ઘટશે. ક્લિયર? ફરી પાછો 0.6, તો 0.6 એ પ્રવાહ કેવો મળે આપણને, 0 મળે. ક્લિયર? હવે પાંચમું રીડિંગ છે, તો તમે જોશો તો પાંચમું રીડિંગ આવશે એ વખતે ધારો કે 0.8 લઈએ છીએ, પણ 0.8 લેતા પહેલા આપણે 0.7 લઈએ, તો 0.7 તમને શું મળશે, 0, કારણ કે 0.7 એક્ઝેક્ટ આ કેવું થઈ જશે, 0 થઈ જશે, નાબૂદ કરશે. અને નાબૂદ થયા પછી 0.8 તમને કંઈક પ્રવાહ મળે. ક્લિયર? તો જો આનો આપણે આલેખ દોરવો હોય તો એ આલેખ આ પ્રમાણે આવશે. જુઓ, બરાબર, પ્રવાહ I વિરુદ્ધ V નો આલેખ આવો આવશે તમારે દોરવાનો. તો અહીંયા આગળ આપણે વોલ્ટેજના મૂલ્યો લેવાના, 0, 0.2, 0.4, 0.6, 0.8, બરાબર, અને આ 1. આ વોલ્ટેજ લીધા છે આપણે, 0.6 આ વોલ્ટેજ છે, આ બાજુ આ પ્રવાહ છે. ક્લિયર? ઓકે, તો જુઓ 0 એ 0 છે પ્રવાહ, આ બાજુ પ્રવાહના મૂલ્યો સમજો, બરાબર. 0.2 એ 0, 0.4 એ 0, 0.6 એ 0, 0.7 એ 0, અને પછી સડનલી તમને કંઈક પ્રવાહ મળે છે એટલે આ પ્રમાણે પ્રવાહ મળશે, બરાબર, અને પછી પ્રવાહ મળશે એટલે આ પ્રમાણે મળશે. ક્લિયર? તો આ V વિરુદ્ધ I નો આલેખ તમને આ પ્રમાણેનો મળશે. ક્લિયર? V વિરુદ્ધ I નો આલેખ આ પ્રમાણેનો મળશે, બરાબર. અને જે વોલ્ટેજ પછી તમને પ્રવાહ મળવાનું સ્ટાર્ટ થશે, જે વોલ્ટેજ પછી તમને પ્રવાહ મળવાનું સ્ટાર્ટ થશે એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ-ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. કટ-ઇન વોલ્ટેજ શું કહે છે? થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ-ઇન વોલ્ટેજ કહે છે. તો એની જો પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? તો જો અહીંયા લખાવું કે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડી બાહ્ય બેટરીનો વોલ્ટેજ V વધારતા અમુક વોલ્ટેજ સુધી પ્રવાહ શૂન્ય મળે, બરાબર, શૂન્ય મળે છે. ત્યારબાદ કોઈ એક લઘુત્તમ વોલ્ટેજે પ્રવાહ શરૂ થશે અથવા તો પ્રવાહ મળે છે. બરાબર. તો આ લઘુત્તમ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહે છે. જો અક્ષરો થોડા સ્પીડમાં લખીએ એટલે ભંગાર આવે, હા, પણ આપણે એના ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું, આપણે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપો તમે, કન્ટેન્ટ ઉપર, બરાબર. ઓકે, તો જો પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડીને બાહ્ય બેટરીનો વોલ્ટેજ V વધારતા અમુક વોલ્ટેજ સુધી પ્રવાહ શૂન્ય મળે. ત્યારબાદ કોઈ એક લઘુત્તમ વોલ્ટેજે પ્રવાહ આપણને મળે છે અથવા તો પ્રવાહ વહેવાની શરૂઆત થશે. તો આ લઘુત્તમ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે, બરાબર. અને ત્યારબાદ જેમ વોલ્ટેજ વધારશો, જો આ 1 પછી 1.2 વોલ્ટેજ વધારશો એ પ્રમાણે પ્રવાહ વધશે. ક્લિયર? પણ જો એકદમ સડનલી પ્રવાહ એ પ્રમાણે નહીં વધે. જેમ આપણે ઓમના નિયમમાં કહેતા હતા ને કે વોલ્ટેજ જેમ વધશે એમ પ્રવાહ વધે, બરાબર. તો ઓમના નિયમમાં સુરેખ આલેખ મળતો હતો, પણ અહીંયા આગળ સુરેખ આલેખ મળતો નથી. આ એની મર્યાદા છે. ક્લિયર? તો આ પ્રમાણેનો તમને આલેખ મળે છે. ક્લિયર? અને અહીંયા આગળ હોલ અને ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ મળે છે. ક્લિયર? જો હોલ અને ઇલેક્ટ્રોન બંનેના કારણે પ્રવાહ મળે છે,
બરાબર, બંનેના ડિફ્યુઝનના કારણે પ્રવાહ મળે છે, બરાબર, આ બંનેની વચ્ચે, બરાબર. અને આ પ્રવાહનું મૂલ્ય જે છે એ મિલી એમ્પિયરના ક્રમનું હોય, બરાબર. હોલ અને ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળે છે અને પ્રવાહનું મૂલ્ય જે છે એ મિલી એમ્પિયરના ક્રમનું હોય છે. ક્લિયર? આમ આ પ્રમાણે આપણને પ્રવાહ મળશે અને આ જોડાણને આપણે ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમારે વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકાશન અથવા ટેક્સ્ટબુકમાંથી લખી દેવાનું અને આ પ્રમાણે તૈયાર કરી દેવાનું. અહીંયા જેટલા સમજાયા છે એટલા ટોપિક લખશો તો પણ ચાલશે. મહત્વનું એ છે કે આપણને એક્ઝેક્ટલી આની અંદર ખ્યાલ આવવો જોઈએ. ક્લિયર? ઓકે. હવે પ્રયોગશાળામાં તમે આવશો એટલે તમને આ પ્રમાણેનું જુઓ આકૃતિ આપેલી હશે, બરાબર. અને આ જ અવલોકન કોઠો દોરવાનો આવે, વોલ્ટેજ વધારવાના છે, બરાબર, અને પ્રવાહ મેળવવાનો છે, બરાબર. તો એની અંદર આ આપણે પીએન જંકશન ડાયોડ થઈ ગયું, બરાબર. તો તમને આ પ્રમાણેની સર્કિટ આપેલી હોય એટલે આ પ્રમાણે આપણે યાદ રહી જાય, અત્યારે થિયરી ભણીએ છીએ ને એટલે જોડે જોડે યાદ રહી જાય. તો જુઓ આ ડાયોડ થઈ ગયું, આ પી પ્રકારનું, આ એન પ્રકારનું. હવે એને બિલકુલ સમાંતર આપણે શું જોડીએ? વોલ્ટમીટર જોડી દઈએ. ક્લિયર? આ પ્લસ માઇનસ બેટરી છે, બેટરીની શ્રેણીમાં શું હોય? મિલી એમીટર હોય, પ્રવાહ માપતું એમીટર, બરાબર. પછી અહીંયા આગળ એક રિઓસ્ટેટ જોડેલું હોય, બરાબર. આ પ્રમાણેનું એક રિઓસ્ટેટ જોડેલું હોય જોડાણમાં, અને આ પ્રમાણેની રચના હોય. ક્લિયર? અને એના ઉપરથી તમારે વોલ્ટેજ ચેન્જ કરતા જાવ અને એ પ્રમાણે પ્રવાહ માપતા જવા. ક્લિયર? તો આ પ્રકારનો પ્રયોગ પણ પૂછાશે તમારે. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, એની કેરેક્ટરિસ્ટિક્સની લાક્ષણિકતાઓ પણ પૂછાશે. ક્લિયર? અને આ પ્રમાણે તમારે લખવાનું થાય. ઓકે. તો આજે આટલું, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.